વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે અમેરિકા અને કેનેડાનો પ્રવાસ પૂર્ણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત પરત ફર્યા। વિદેશ પ્રવાસમાં અનેક ઉદ્યોગપતિઓ અને કંપનીઓ સાથે મુલાકાત કર્યા બાદ પરત ફરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ એમ.કે. દાસે ગુજરાતમાં સારું મૂડીરોકાણ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। એરપોર્ટમાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક સંબંધો અને પીએમ પરનો ત્યાંના લોકોનો વિશ્વાસ અમે અનુભવ્યો। આ વિશ્વાસના કારણે ઉદ્યોગપતિઓ અને કંપનીઓ ભારતમાં રોકાણ કરવા તૈયાર છે। અમારો પ્રયાસ છે કે ભારતમાં આવતું વિદેશી રોકાણ ગુજરાતમાં આવે। ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે સારી વાતો થઈ। સેમિકન્ડક્ટર, એઆઈ ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચર ક્ષેત્ર સાથે કંપનીઓ સાથે વાતચીત થઈ છે। ગુજરાતમાં સારું રોકાણ આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છીએ। માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે। એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે। એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે। बहुत सारी मीटिंग हुई। भारत और खासकर गुजरात के प्रति बहुत उत्साह है लोगों में। घनी बड़ी कंपनीओ गुजरात में आववा मांगे छे। मैन्युफेक्चरिंग माटे, R&D माटे पण अहींया लोको आवशे અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ખૂબ મોટું ડેલિગેશન આવશે અને ગુજરાતના વિકાસ માટે આ ખૂબ સારું રહેશે।